નમસ્કાર. પ્રસ્તુત છે નવસારી જિલ્લાનો સમાચાર પત્ર. તેના લેખક છે અશોક પટેલ. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વચ્ચે નવસારીમાં પણ સારો વરસાદ થતાં ખેડૂતોએ વાવણી શરૂ કરી હતી. જિલ્લામાં વરસાદની સ્થિતિ વિશે વાત કરીએ તો નવસારી તાલુકામાં 1940 મિલીમીટર, જલાલપોરમાં 1685 મિલીમીટર, ગણદેવીમાં 1601 મિલીમીટર, ચીખલીમાં 1822 મિલીમીટર, વાસદામાં 1714 મિલીમીટર અને ખેરગામમાં 2253 મિલીમીટર વરસાદ પડી ચૂક્યો છે. સારા વરસાદને કારણે વાસદા તાલુકામાં આવેલા જૂજ અને કેલિયા ડેમ પર છલોછલ થઈ ગયા છે. ત્યારે ખેતી માટે વાસદા, ચીખલી અને ગણદેવી તાલુકાના ખેડૂતોને આખું વર્ષ પાણી મળી રહેશે. સારા વરસાદની સાથે સાથે ઓગસ્ટ મહિનો ક્રાંતિનો મહિનો ગણાય છે. આઝાદીના પર્વની ઉજવણી 15મી ઓગસ્ટે થશે એ પહેલા નવસારી જિલ્લામાં હર ઘર તિરંગા યાત્રા નીકળી રહ્યું છે. જિલ્લા કક્ષાની હર ઘર તિરંગા યાત્રા નવસારીમાં કુવારાથી નીકળી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ નગરને દેશભક્તિના રંગમાં રંગી દીધું છે. ગાંધીજીના મીઠાના સત્યાગ્રહથી દુનિયામાં જાણીતા થયેલા દાંડી ખાતે પણ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. તિરંગા યાત્રા કાઢવા સાથે સાથે દાંડીના દરિયા કિનારા પર સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરાયું હતું. બાળકો દ્વારા 75 મીટર લાંબા તિરંગાની યાત્રા, ભારત માતા, સ્વતંત્રતા સેનાનીઓની વેશભૂષા ધારણ કરેલા બાળકો, પોલીસકર્મી તથા એનસીસીના વિદ્યાર્થીઓ દ્વારા પરેડ આખા કાર્યક્રમનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવાય છે. નવસારી શહેરમાં આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી અંતર્ગત શહેરમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં 10,000થી વધુ આદિવાસીઓ જોડાયા હતા. કુંવારાથી બિરસા મુંડા સર્કલ સુધીની આ યાત્રામાં આદિવાસીઓ તેમના પરંપરાગત વાજિંત્રો સાથે જોડાયા હતા. સમાજની પરંપરાગત વેશભૂષા સાથે જોડાયા હતા અને અનેક સ્થળોએ નૃત્ય કરતા પણ નિહાળવા મળ્યા હતા. ઓગસ્ટ મહિનો એટલે તહેવારોનો મહિનો પણ ગણાય છે. શ્રાવણ માસ બેસી ગયો છે ત્યારે લોકો ભક્તિભાવપૂર્વક શિવજીની આરાધના કરે છે. આ પ્રસંગે નવસારી જિલ્લાના ઢીંગલા બાપાની યાત્રા કાઢવામાં આવે છે. વર્ષો પહેલા સમગ્ર ગુજરાતભરમાંથી એકમાત્ર નવસારી શહેરના કુવાના સ્થિત દાંડીવાડ મહોલ્લામાં છેલ્લા કેટલાય વર્ષોથી ઢીંગલી બાપાની શોભાયાત્રા દિવાસાના દિવસે કાઢવામાં આવે છે. શ્રાવણ મહિનામાં જિલ્લાના શિવાલયોમાં ભક્તો ઉમટી પડતા હોય છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આસ્થાનું પ્રતીક ગણાતા બીલીમોરાના સોમનાથ મંદિરમાં ભક્તોની ભીડ જામે છે. અહીં મેળો પણ ભરાતો હોવાના કારણે લોકો સોમવાર તથા રવિવારે મેળાની પણ મોજ માણતા હોય છે. સોમનાથ મંદિરમાં ભોળાનાથ સ્વયંભૂ શિવલિંગ સ્વરૂપે બિરાજમાન છે. આ મંદિર સોલંકી યુગમાં સ્થપાયું છે. 12મી સદીના પ્રારંભમાં સોલંકી યુગની સ્થાપત્ય કળા ધરાવતું આ મંદિર અંબિકા, કાવેરી અને ખરેરા નદીના ત્રિવેણી સંગમ નજીક આવેલું હોય ભક્તોને વિશેષ શ્રદ્ધા જોવા મળે છે. ચોમાસું બેઠું હોય એટલે વન મહોત્સવની સિઝન પણ શરૂ થાય. વરસાદમાં વૃક્ષારોપણ કરો તો તેનો ઉછેર સરળતાથી થઈ શકે છે. આ વર્ષે પણ નવસારી જિલ્લાનો 75મો વન મહોત્સવ ઉજવાયો હતો. મજીગામ ખાતે જિલ્લા વન મહોત્સવ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ 365 દિવસ વૃક્ષની જાળવણી કરી વન મહોત્સવને સાર્થક કરવા અપીલ કરી હતી. નવસારી શહેરના તમામ ગાર્ડનોને ઝીરો વેસ્ટ ગાર્ડન બનાવાશે. 3 ગાર્ડનમાં શરૂઆત કરાઈ છે. નવસારીની સયાજી વૈભલ લાઇબ્રેરીને 7મી વખત રાજ્યની શ્રેષ્ઠ લાઇબ્રેરીનું સન્માન મળ્યું છે. ગાંધીનગર ગ્રંથાલય નિયામક કચેરીના ગુજરાત સરકાર રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા સ્વર્ગીય મોતીભાઈ અમીન ઉત્તમ ગ્રંથાલય સેવા પારિતોષિક અને ઉત્તમ ગ્રંથાલય સેવા પ્રમાણપત્ર સન્માન એનાયત કરાયું. હમણાં જ નવસારી જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા. તેના લેખક હતા અશોક પટેલ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. નમસ્કાર.